વિસનગરના મસ્તાનનગરમાં અસામાજિક તત્વોના ઘરે તંત્રની તવાઈ. વીજ કનેક્શન, પાણી કનેક્શન કાપી ગેરકાયદે દબાણ જેસીબીથી દૂર કરાયા. રાજ્ય પોલીસ વડા દ્વારા મિલકત સંબંધી સહિતના ગુનાઓ આચરતા તત્વો સામે 100 કલાકના અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવાના આદેશ બાદ જે કાર્યવાહી કરવાની જણાવવામાં આવ્યું છે, તેને લઈ વિસનગર શહેરના મસ્તાનનગરમાં પણ ગુરુવારના રોજ તંત્ર દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વો સામે લાલ આંખ કરી તેમના મકાનના વીજ કનેક્શન, પાણી કનેક્શન અને રોડ ઉપરના દબાણો જેસીબી મશીનથી હટાવી દેવામાં આવ્યા છે. આ કામગીરીમાં પ્રાંત અધિકારી સહિત પોલીસ પાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો. રાજ્ય પોલીસ વડા દ્વારા મિલકત સંબંધી, શરીર સંબંધી સહિતના ગુનાઓ આચરતા તત્વો સામે 100 કલાકના અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કરી તેમની સામે કાર્યવાહી કરવાનું જણાવતા વિસનગરમાં પણ પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિસનગરના મસ્તાનનગર વિસ્તારમાં રહેતા ફકીર આન મોહમ્મદ જાન મોહમ્મદ, ફકીર તાજ મોહમ્મદ જાન મોહમ્મદ તથા ફકીર જાન મોહમ્મદ નિયાકત અલી જેઓ સામે ચોરી, ઘરફોડ ચોરી, મંદિર ચોરી, એમડીપીએસ સહિત આર્મ્સ એક્ટ સહિતના 14 ગુનાઓ નોંધાયા છે. તેમની સામે તારીખ 20/3/2025ના રોજ સાંજના સમયે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી, જેમાં સાંજે પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, પાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પીઆઈ એન ગઢવી સહિતનો પોલીસ કાફલો જેસીબી મશીન સાથે મસ્તાનનગર પહોંચ્યો હતો અને આ શખ્સોના મકાનોના વીજ કનેક્શન અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા, જ્યારે રોડ ઉપર રહેલ નાનો ગલ્લો પણ જેસીબી મશીનથી હટાવી દેવામાં આવ્યો છે.